હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 11 દૂર શું નજીક શું. પાઠ 11ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું. તો ચાલો શીખીએ પાઠ 11 દૂર શું નજીક શું. અહીંયા સ્વાધ્યાયના પ્રશ્નમાં પ્રશ્ન નંબર 1 વાતચીત. સવાલ નંબર 1, તમે ક્યારે ક્યારે હોડીમાં મુસાફરી કરી છે? જવાબમાં લખી શકાય, હું અમદાવાદ શહેરમાં રહું છું. અહીંયા તમારે તમારા ગામનું નામ લખવાનું છે. તેથી અમે જ્યારે કાંકરિયા ફરવા જઈએ છીએ ત્યારે કાંકરિયા તળાવમાં હોડીમાં મુસાફરી કરીએ છીએ. આ ઉપરાંત અમે આબુ ફરવા ગયા હતા ત્યારે નખી તળાવમાં હોડીમાં મુસાફરી કરી હતી. આવી રીતે તમે ક્યારે ક્યારે હોડીમાં મુસાફરી કરી છે તે લખવાનું છે. ત્યારબાદ સવાલ નંબર 2, તમે કયા કયા હોડીને જોઈ છે? અહીંયા તમારે તમે જ્યાં હોડીને જોઈ હોય તે લખવાનું છે. મેં અમદાવાદના કાંકરિયા તળાવમાં, સાબરમતી નદીમાં અને આબુના નખી તળાવમાં હોડીને જોઈ છે. આ ઉપરાંત ટીવી પર ઘણી બધી વાર હોડીને જોઈ છે. આવી રીતે તમે ક્યારે જોઈ છે તે અહીંયા લખવાનું છે. સવાલ નંબર 3, તમે દરિયામાં વચ્ચે ફસાઈ જાઓ તો શું કરશો? જવાબમાં લખી શકાય, હું દરિયામાં વચ્ચે ફસાઈ જાઉં તો ધીરજ રાખીને મદદ મળે તેની રાહ જોઈશ. હિંમત હાર્યા વિના ભગવાનને પ્રાર્થના કરીશ કે મને સંકટમાંથી બચાવી લે. હું મારી મતિ અને શક્તિ દ્વારા પ્રયત્ન કરીશ. સવાલ નંબર 4, તમને હોડીમાં બેસવું ગમે? કેમ? જવાબમાં લખી શકાય, હા, મને હોડીમાં બેસવું ગમે છે. હોડીમાં બેસીને પાણીમાં સફર કરવાથી ખૂબ જ આનંદ આવે છે. સવાલ નંબર 5, જીવનમાં તમે કોઈ લક્ષ્ય નક્કી કર્યું છે? શું? જવાબમાં લખીશું, હા, મેં જીવનમાં IPS ઓફિસર બનીને દેશની સેવા કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. પ્રશ્ન નંબર 2, કાવ્ય વાંચીને પ્રાસવાળા શબ્દોની નોંધ કરો અને તેના આધારે વાક્ય બનાવો. જેમ કે કિનારા, મિનારા વગેરે. 1, ખુલે ઝૂલે. તો વાક્ય બનાવી શકાય, માની આંખ ખુલે છે ત્યાં એ જુએ છે કે બાળક ઝૂલે પોઢ્યું છે. 2, ફરકે તો મરકે. વાક્ય બનાવી શકાય, મંદિર ઉપર ધજા ફરકે છે જોઈને ભક્તો મરકે છે. મેં અહીંયા જે વાક્ય બનાવ્યા છે એ જ વાક્ય બનાવવા જરૂરી નથી. તમે તમને મનગમતા બીજા વાક્ય પણ બનાવી શકો છો. ત્યારબાદ 3, તાલી મતવાલી. વાક્ય બનાવી શકાય, સૌ રંગે રમે છે રાસ દેતા તાલી મતવાલી રે. 4, રમંતી ભમંતી. વાક્ય બનાવી શકાય, આંગણે રમંતી ભમંતી દીકરીઓને જોઈને માએ એમને દૂર ન જવા કહ્યું. 5, ભેટે ત્રિભેટે. વાક્ય બનાવી શકાય, ભેટે ઝૂલે છે તલવાર આજ મારી એ ત્રિભેટે ઝૂલે છે. 6, ઉપડી ઢુકડી. વાક્ય બનાવી શકાય, અમારી બસ એવી ઝડપે ઉપડી કે હવે દ્વારકા નગરી લાગે સાવ ઢુકડી. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, પ્રશ્નોના ઉત્તર લખો. 1, હોડીએ ધ્રુવનું નિશાન શા માટે તાક્યું હશે? જવાબમાં લખી શકાય, દરિયામાં મુસાફરી કરવા માટે ખાસ તો દિશા જાણવી જરૂરી હોય છે. ધ્રુવનો તારો ઉત્તર દિશામાં અવિચલ છે. એ ક્યારેય સ્થાન બદલતો નથી. તેથી દિશા દર્શન માટે હોડીએ ધ્રુવનું નિશાન તાક્યું હશે. સવાલ નંબર 2, હોડીને દૂર શું નજીક શું શા માટે કહ્યું હશે? જવાબમાં લખીશું, સફર કરનારની ઈચ્છા શક્તિ પ્રબળ હોય અને લક્ષ્ય નક્કી હોય તો એ સ્થળ નજીક છે કે દૂર છે એ પ્રશ્ન મહત્વનો રહેતો નથી. દૂર નજીકનો ભેદ રહેતો નથી. તેથી હોડીને દૂર શું નજીક શું એમ કહ્યું છે. સવાલ નંબર 3, હોડીના ઉદાહરણ દ્વારા આપણને શાની વાત કરવામાં આવી છે? જવાબમાં લખી શકાય, કાવ્યમાં હોડી એક પ્રતીક છે, એટલે કે સાધન છે. અફાટ દરિયો એ જીવન છે. જીવનરૂપી યાત્રામાં હોડીની મદદથી આગળ વધવાનું છે. ભલે ગમે તેવા ઝંઝવાતો આવે, મંજિલ નક્કી છે, પ્રબળ ઈચ્છાશક્તિ છે, સાહસ છે તો પથ તો સઘળા મોકળા છે. આમ હોડીના ઉદાહરણ દ્વારા આપણને જીવનયાત્રાના આશાવાદની પ્રેરણા મળે છે. 4, હોડીને આગળ વધવામાં સઢ કેવી રીતે ઉપયોગી થતો હશે? જવાબમાં લખી શકાય, લક્ષ્ય નક્કી હોય, પ્રબળ ઈચ્છાશક્તિ હોય, હોડી હોય પણ હોડીને ગતિ ન હોય
તો એનો કશો અર્થ નથી. સઢ વહાણ કે હોડીને ગતિ આપે છે. સઢ એટલે વહાણના થાંભલાને બાંધવામાં આવતું કપડું. એમાં સુસવાતો પવન ભરાય ને વહાણને ગતિ મળે. સઢની રચના એ પ્રકારની હોય છે કે હોડીને આગળ વધવામાં બળ પણ મળે ને હોડીનું સમતોલન પણ જળવાય છે. સવાલ નંબર 5. પૂનમ એની ઢુકડી એવું શા માટે કહેવામાં આવ્યું હશે? બીજના શુકન લઈને અજવાળિયા બીજ કલામાં નીકળેલ હોડી એના મુસાફરના લક્ષ્યને આનંદ પ્રાપ્તિના ઉત્સાહમાં સમયની કશી ગણતરી રહી નથી. જોતજોતામાં પૂનમ સાવ નજીક આવી ગઈ. લાંબો પંથ વાત વાતમાં ઝડપથી સહજ રીતે કપાઈ ગયો. તેથી પૂનમ એની ઢુકડી એવું કહેવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 4. નજીકનો અર્થ ધરાવતા વિકલ્પ સામે ખરાની નિશાની કરવાની છે. સવાલ નંબર 1. ધ્રુવના તારાનું નિશાન તાકવું એટલે? તેના જવાબ માટે 3 ઓપ્શન છે. સાચો જવાબ થશે જીવનમાં એક લક્ષ્ય નક્કી કરવું. સવાલ નંબર 2. એકવાર સઢ ભર્યા ફૂલા એટલે? જવાબમાં લખી શકાય જીવનમાં આગળ વધવા માટેની હિંમત મળવી. 3. પૂનમ એની ઢુકડી એટલે? જવાબ થશે લક્ષ્ય પ્રાપ્તિની નજીકમાં હોવું. પ્રશ્ન નંબર 5. કૌંસમાં આપેલ શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. અહીંયા છે કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે, તેના આધારે આપેલી ખાલી જગ્યા લખવાની છે. 1. દરિયામાં ગમે ત્યારે ખાલી જગ્યા થાય છે, ઝંઝાવાત થાય છે. 2. હોડી ખાલી જગ્યાના કિનારા છોડી આગળ વધી, હોડી ભૂમિના કિનારા છોડી આગળ વધી. 3. નદી મંદ મંદ ખાલી જગ્યા દોડે છે, તો હસતી દોડે છે. 4. રાધિકા મમ્મીનો પાલવ પકડીને દોડે છે. આ રીતે ખાલી જગ્યા પૂરીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 6. આપેલા શબ્દોનો ઉપયોગ કરી કવિતાની રચના કરો. અહીંયા આપેલા શબ્દના આધારે આપણે કવિતા લખવાની છે. હું અહીંયા એક નમૂનારૂપ કવિતા લખું છું. તમારે તમને મનગમતી કવિતા બનાવી તમે લખી શકો છો. અમાસ તણી રાત્રિએ નભમાં તારા ચમકતા શાને, પાલવ તણી સાડીમાં આ કાળું ટપકું શાને. આવી રીતે તમે કવિતાની કડી બનાવી શકો છો. પ્રશ્ન નંબર 7. ફકરો વાંચી પ્રશ્નોના ઉત્તર લખવાના છે. અહીંયા એક ફકરો આપેલો છે, તે વાંચવાનો છે, સમજવાનો છે અને તેના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. સવાલ નંબર 1. શેરપાએ શા માટે અરુણિમાને પાછા ફરવાની સલાહ આપી? જવાબમાં લખી શકાય અરુણિમા જ્યારે હિલેરી સ્ટોપ પહોંચી ત્યારે તેના બોટલનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો હતો. તેથી શેરપાએ અરુણિમાને જિંદગી સલામત હશે તો ફરીથી પ્રયત્ન કરી શકાશે એમ કહી પાછા ફરવાની સલાહ આપી હતી. 2. અરુણિમાને પીછેહટ ન કરવાની પ્રેરણા કેવી રીતે મળી? અરુણિમાને તેની માતા અને બચેન્દ્રીપાલે કહેલી વાતથી પ્રેરણા મળી. તેમણે કહ્યું હતું કે તમે જીવનમાં ક્યારેક એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે ને માત્ર તમારે લેવો પડે છે. ત્યારે વિચારો કે એક એક ડગમાંડીને હું અહીંયા પહોંચી છું. એવી પળે પાછળ નજર કરી એક કદમ આગળ માંડજે, રસ્તો આપોઆપ મળી જશે. સવાલ નંબર 3. અરુણિમાએ આપણને શું સંદેશો આપ્યો છે? જવાબમાં લખી શકાય અરુણિમાએ આપણને એ સંદેશો આપ્યો છે કે એક વિકલાંગ મધ્યમવર્ગીય છોકરી ધારે તો શું ન કરી શકે. માણસ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે ત્યારે હાર કબૂલી લે છે, પ્રયત્ન છોડી દે છે. આપણે મન પર વિજય મેળવવાનો હોય છે. સવાલ નંબર 4. જીવનનું જોખમ લેવાનો નિર્ણય અરુણિમા માટે કઈ રીતે આશીર્વાદરૂપ બન્યો? જવાબમાં લખી શકાય જીવનનું જોખમ લેવાનો નિર્ણય અરુણિમા માટે એ રીતે આશીર્વાદરૂપ બન્યો કે તે એવરેસ્ટની ટોચ પર પહોંચી ગઈ હતી, એક અશક્ય મંજિલ પર પહોંચી ગઈ હતી. સવાલ નંબર 5. અરુણિમાના મતે માણસ વિકલાંગ ક્યારે કહેવાય? અરુણિમાના મતે માણસ ખરેખર વિકલાંગ ત્યારે જ કહેવાય છે જ્યારે તે હાર કબૂલી લે છે, પ્રયત્ન છોડી દે છે. માણસ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે. પ્રશ્ન નંબર 8. ઉદાહરણ મુજબ રેખાંકિત શબ્દ જવાબ તરીકે મળે તે રીતે પ્રશ્ન બનાવો. ઉદાહરણ છે રમાએ રવિવારે રાજને ગુલાબી રંગની પેન આપી. અહીંયા છે રાજને ગુલાબી રંગની પેન કોને આપી? રમાએ ગુલાબી રંગની પેન કોને આપી? રમાએ રાજને શું આપ્યું? આવી રીતે આપણે જેની નીચે લીટી હોય તેના આધારે આપણે પ્રશ્ન બનાવવાના છે. તો નીચે એક પંક્તિ આપેલી છે. આસવી તેના ભાઈ ફિલિપને લેવા સાંજે 7 વાગે રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 4 પર ઝડપથી પહોંચે છે. હવે આ વાક્યને આધારે ઓછામાં ઓછા 8 પ્રશ્ન બનાવવાના છે. પ્રશ્ન આ રીતે બનાવી શકાય. પહેલું, કોણ તેના ભાઈ ફિલિપને લેવા રેલવે સ્ટેશન પર ઝડપથી પહોંચે છે? 2. આસવી કોને લેવા રેલવે સ્ટેશન પર ઝડપથી પહોંચે છે?
3. આસવી તેના ભાઈ ફિલિપને લેવા કેટલા વાગે રેલવે સ્ટેશન પહોંચે છે? 4. આસવી તેના ભાઈ ફિલિપને લેવા 7 વાગે ક્યાં પહોંચે છે? 5. આસવી રેલવે સ્ટેશનના કયા નંબરના પ્લેટફોર્મ પર પહોંચે છે? 6. આસવીના ભાઈનું નામ શું છે? 7. ફિલિપની બહેનનું નામ શું છે? 8. સાંજે 7 વાગે રેલવે સ્ટેશન પર કોણ ઝડપથી પહોંચે છે? આ રીતે આપણે પ્રશ્ન બનાવી શકીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 9. વાક્યના અર્થને સ્પષ્ટ ન કરતા વિકલ્પ સામે ખોટાની નિશાની કરો. 1. અનંત અને અનિતાને કબડ્ડી ખૂબ જ ગમે છે. અવની અને આકાશને ખો વધુ ગમે છે, પણ કબડ્ડી એ ગમે છે. આરવ અને આરતીને 7 તાળી ગમે છે અને કબડ્ડી બિલકુલ ગમતી નથી. આ રીતે આપણે વાક્યના અર્થને સ્પષ્ટ ન કરતો હોય તે વિકલ્પ સામે ખોટું કરવાનું છે. તો અહીંયા છે 3 વિકલ્પ અ, બ, ક વાક્યના અર્થને સ્પષ્ટ કરતા નથી. ક વિકલ્પ થશે આરવ અને અવનીને ખો અને કબડ્ડી બંને ગમે છે. 2. રવિવારે મમ્મી પપ્પા અને કાકા કાકી જામનગર ગયા. કાકા કાકી સાથે તેમનો પુત્ર સુરેશ પણ જામનગર ગયો. પપ્પાના આગ્રહથી દાદી પણ સાથે ગયા. કાકી અને સુરેશ જામનગર રોકાઈ ગયા. અહીંયા છે વાક્યનો અર્થ નક્કી કરે છે ડ. રવિવારે ઘરના કુલ 7 સભ્ય જામનગર ગયા. ત્યારબાદ 3. મહેશ, રમેશ, ભાવેશ અને જયેશના દાદા રોજ બગીચામાં બેઠક ભરે. કલ્પેશના દાદા ક્યારેક બેઠકમાં જોડાય. સતીશના દાદા અવારનવાર બોલાવવા છતાં ત્યારે બેઠકમાં ન જાય. અહીંયા છે વાક્યનો અર્થ થશે કમાં કલ્પેશના દાદા કોઈક વાર જ બેઠકમાં જાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 10. પદ્યમાંથી ગદ્યમાં અને ગદ્યમાંથી પદ્યમાં રૂપાંતર કરવાનું છે. 1. એકવાર સઢ ભર્યા ફૂલા ને વાયરા ખુલ્યા. જે સફર કરે છે એની હોડીના સઢમાં દરિયાઈ વાયરો એટલે કે પવન ભરાતા સઢ ફૂલે છે ને હોડીને ગતિ મળે છે. હવે બીજું વાક્ય છે સામે ખુલ્લું આકાશ છે અને નવા નવા રસ્તાઓ ખુલતા જાય છે. તેના આધારે કવિતાની પંક્તિ બનાવી શકાય. સામે આભના તે આગળા ખુલે ને પંથ નવા ઝૂલે. 3. તેના પહોળા પાલવ દૂર કરકે ને ઝીણું ઝીણું મરકે. દૂર તેના પહોળા પાલવ એટલે કે સંધ્યાના રક્તિમ આકાશમાં વાદળોથી રચાયેલો પાલવ ફરકી રહ્યા છે ને મંદ મંદ જાણે મરકે છે. 4. તેણે ધ્રુવનું નિશાન તાકીને હોડીને તે દિશામાં આગળ હંકારી છે. એણે ધ્રુવનું નિશાન ભલે તાક્યું, બાકી ન કાંઈ રાખ્યું. પ્રશ્ન નંબર 11. ખોટો વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવવાનું છે. 1. નરેશે માહિતી ગોઠવીને ચાર્ટ તૈયાર કર્યો. આગળના 2 છે કે શું? 2. કવિ કલાપીએ અનેક કાવ્યો બનાવી હતી, રચના કરી હતી કે લખ્યા હતા? તો લખ્યા હતા. 3. લોકો જુદા જુદા પ્રકારના ધંધા વ્યવસાય કરીને આજીવિકા મેળવે છે, કરે છે કે વસાવે છે? તો મેળવે છે. 4. હડપ્પીય પ્રજાની કલા કારીગરી એમના રમકડામાં વ્યક્ત થાય છે, દેખાતી છે કે જણાય છે? તો વ્યક્ત થાય છે. 5. ઘણીવાર લોકોની સુવિધાને બદલે વ્યવસ્થાની જાળવણીને વધારે મહત્ત્વ આપવામાં આવે છે, લેવામાં આવે છે કે દેવામાં આવે છે? તો આપવામાં આવે છે. આ રીતે ખોટા વિકલ્પ છેકીશું અને વાક્ય ફરીથી લખીશું. અહીં આપણા પાઠ 11ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 અને ગુજરાતી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 6 ગુજરાતીના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.